આગળ વાત કરીએ વડોદરાની। વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદે રાહત આપી, પરંતુ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાએ જનજીવનને અસર કરી છે। ચાર દરવાજા અને લહેરીપુરા વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। માત્ર 1.5 ઇંચના છૂટક વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો 1.5 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરીની વાતો માત્ર અહીંયા પોકળ સાબિત થઈ રહી છે। ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂનની કામગીરી પાછળ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે। લહેરીપુરા પાસે પણ પાણી ભરાયા છે। 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। રોડ રસ્તા પર પાણી ભરાતા જે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો, પરંતુ વરસાદ રોકાતા પણ જે અમુક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જેના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। લહેરીપુરા પાસે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પ્રી મોન્સૂન કામગીરી પાછળ, પરંતુ તેમ છતાં પણ પાણી ભરાતા શહેરીજનોની મુશ્કેલી વધી જતી હોય છે। તો ચાર દરવાજા વિસ્તાર, લહેરીપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ અનેક બીજા પણ એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। 1.5 ઇંચ વરસાદ જ વરસ્યો છે અને પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો વડોદરામાં પણ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, કારણ કે પાણી ભરાતા જે લોકો રોડ પરથી પસાર થતા હોય છે, ત્યાં રહેતા હોય છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, પરંતુ વરસાદ રોકાતા પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે। તો હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે। અહીંયા ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને 1.5 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પણ નોંધાયો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા।